ચાલુ કરીશું આપણે ઘન અવસ્થાની અંદર એમસીક્યુ ની વાત। એબી પ્રકારનો ઘન આપ્યો છે, એમાં એ પરમાણુઓ ફલક કેન્દ્રિત છે અને બી પરમાણુઓ ધરીઓ પર છે, તો એનું અણુસૂત્ર ફાઇન્ડ કરવાનું છે। પરંતુ મિત્રો યાદ રાખજો, અહીંયા ધરીઓ 8 જ તમને આપેલી છે, આ ખાસ વસ્તુ યાદ રાખવાની। એબી પ્રકારનો ઘન છે, એ પરમાણુ ફલક કેન્દ્રિત છે, બી પરમાણુ 8 ધરી ઉપર મૂકેલ છે, તો તેનું અણુસૂત્ર આપણે શોધવાનું છે। चलो फलक केंद्रित, आ एक फलक, बीजो फलक, तीजो फलक, चौथो फलक, आ આગળનો અને પાછળનો, રાઈટ છે। તેવી જ રીતે બી પરમાણુ ધરીઓ ઉપર છે। મિત્રો અહીંયા આ ધરી કરીએ તો 8 ધરી આપણને કહેલી છે, આ એક ધરી, આ બીજી ધરી, એવી રીતે ત્રીજી ધરી, ચોથી ધરી, પાંચમી, છઠ્ઠી, સાતમી અને આઠમી, 8 ધારી તમને આપી અને ધારી ઉપર તમને એટમ મૂકવાનો કહ્યો, એવી 8 ધારીઓ, એક એટમ અહીંયા, એક અહીંયા, એવી રીતે અહીં, 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 અહીં। મિત્રો આપણે શું કર્યું, એ પરમાણુને મૂક્યો ફલક પર। ફલક કેટલા હોય? 6। ફલક પરનો આ પરમાણુ કેટલું કોન્ટ્રીબ્યુશન આપે? 1/2। ચલો બી પરમાણુ કઈ છે? ધરીઓ ઉપર। ધરીઓ કેટલી આપી છે આપણને? હોય તો 12 જ, ધરીઓ હોય 12, પણ 8 ધરીઓ પર જ તમને એટમ મૂકેલો છે, એટલે 8 ધરીઓ, ધરીઓ પરનો પરમાણુ અંદર કેટલો કોન્ટ્રીબ્યુટ થાય? 1/4। તો જવાબ આવશે તમારો A3, A3 અને B 4 દુ 8 એટલે B2। મિત્રો તમારો જવાબ આવ્યો A3, B2, A3, B2। સરસ ક્વેશ્ચન તમારો આ બોર્ડ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાઈ ચૂકેલો છે। ત્યારબાદ એક નવો પ્રશ્ન જોઈએ, એમાં લખ્યું છે કે A અને B બે પરમાણુઓ છે, આ બે પરમાણુઓ દ્વારા એક સંયોજન બનેલું છે અને આ સંયોજનમાં એ પરમાણુ ઘનના ખૂણા પર છે, એ પરમાણુ ઘનના ખૂણા પર છે અને બી પરમાણુ અંતઃકેન્દ્રિત છે, એટલે બિલકુલ બોડીના સેન્ટરમાં છે, તો અણુસૂત્ર કયું બને? એક કામ કરીએ મિત્રો, આપણે એક રચના દોરી દઈએ અને રચના પરથી જ આપણને આન્સર મળી શકે તેમ છે, જોઈએ। રાઈટ, ઓકે। હવે હું આને આવી રીતે બતાવી શકું, રાઈટ છે, ઓકે। આનું સેન્ટર પકડી લઈએ, આનું સેન્ટર લઈ લઈએ, એવી રીતે આનું સેન્ટર લઈ લઈએ અને આખી બાઉન્ડ્રી વચ્ચેથી લઈ લઈએ, રાઈટ। હવે એવું કહે છે એ પરમાણુ ઘનના ખૂણા પર, ચલો આ રહ્યો ખૂણો, આપણે અહીંયા એ મૂક્યો, દરેક જગ્યાએ જે 8 ખૂણા દેખાય છે એને આપણે ડ્રો કરી દઈએ। ખૂણા ઉપર કયો છે આપણને? A। 8 ખૂણા તમારા અહીંયા કવર થઈ ગયા, ઓકે। હવે કહે છે બી પરમાણુ અંતઃકેન્દ્રિત છે, એટલે સેન્ટરમાં કયો મૂક્યો? B, રાઈટ। હવે આપ સૌ જાણો છો કે
લેટાઈસની અંદર ધન આયનની આસપાસ ઋણ ગોઠવાયેલા હોય અને ઋણની આસપાસ ધન ગોઠવાયેલા હોય, એટલે બે ધન નજીક હોઈ શકે નહીં. તો પછી એક કામ કરીએ, નક્કી અહીંયા ખૂણા ઉપર તમે જો એ બોલ્યા, ખૂણા ઉપર શું બોલ્યા? એ પરમાણુ. તો ધારી જે થઈ એની મધ્યમાં કોણ હોય? બી હોય. ચલો અહીંયા બી આવ્યો, અહીંયા બી, અહીંયા બી, એવી રીતે આ ધારીમાં બી. બોલો ક્લિયર? ચલો આ ધારી દેખાય છે એના સેન્ટરમાં બી, આ ધારીના સેન્ટરમાં બી, એવી રીતે અહીંયા બી, અહીંયા પણ બી, એવી રીતે અહીંયા આ ધારીમાં બી, અહીંયા બી, એવી રીતે આ ધારીમાં પણ બી, અહીંયા બી. રાઈટ? ચલો ઉપરના 4, વચલા 4. ઓકે, હવે એક કામ કરીએ, તમે ધારી પર બી બોલ્યા, ધારી પર શું આવ્યો? ખૂણા ઉપર એ આવ્યો. હવે મને એક વસ્તુ કહો, આ દેખાય છે ધારી પર બી આવ્યો વચ્ચે, તો અહીંયા ફલક દેખાય છે, ફલકના સેન્ટરમાં શું હોય? તો બે સફેદ ડોટ માર્યા છે એની જગ્યાએ અહીંયા શું આવશે? યલો ડોટ. તો આનો સીધો મતલબ એવો થયો મિત્રો, જો તમે ખૂણા પર એ મૂક્યો તો ઓટોમેટિક ફલકના મધ્યમાં બી આવી ગયો. તો ખૂણા ઉપર તો એ આવ્યો જ, ફલક પર બી એ આવ્યો કહેવાય. રાઈટ? ચલો દરેક ફલક પર આપણે શું મૂકી દઈશું? યલો ડોટ. યલો નો મતલબ એ છે. અહીંયા વ્હાઈટ છે તો અહીંયા શું આવશે? યલો. બોલો ક્લિયર? તો આપણી પાસે 3 3 6 3 9 3 3 6 3 9 3 3 6 3 9 27% તમારો ક્રિસ્ટલ અહીંયા NaCl નો તૈયાર થયો. અને NaCl નો એટલે કે રોક સોલ્ટ નો ક્રિસ્ટલ કહેવાય. હવે જરા ગણીએ, જેને તમે ખાલી એવું બોલ્યા હતા કે ખૂણા ઉપર એ છે, તો ઓટોમેટિક એ જ ખૂણા ઉપર એ હોવાને લીધે બીજો એ ક્યાં આવી ગયો? ફલકના મધ્યમાં આવી ગયો. અને ધારી ઉપર તમે બોલેલા કે બી મૂકો, તો જે ધારી ઉપર બી મૂકેલો એને લીધે સેન્ટરમાં કોણ આવી ગયો? બી. તો પછી એક કામ કરો, આના ઉપરથી આપણે લખી શકીએ કે એ અને બી ની પોઝિશન શું છે. ચલો એ કઈ છે? એ ફલક ખૂણા ઉપર, ખૂણા કેટલા હોય? 8, 8 into 1/8. ચલો ખૂણા પર તો એ છે, બીજો કઈ જગ્યાએ છે? બીજો કઈ જગ્યાએ છે? અહીંયા તમે જોઈ શકો છો ફલકના સેન્ટરમાં. એટલે ફલક કેટલા હોય? ફલક કમ્પ્લીટ તમને મળે 6 ફલક. એમાં ફલકના સેન્ટરમાં ફલક પરનો અણુ કેટલું કોન્ટ્રીબ્યુશન આપે? 1/2. અને બી પરમાણુ બરાબર એ તમને કઈ કઈ જગ્યાએ જોવા મળશે? સબ સેન્ટરમાં. હવે મને કહો, તમે 8 ગુણ્યા 1/8 કેમ લખ્યા? ખૂણાની વાત કરી એટલે 8 આયા, પછી બીજો ફલકની વાત કરી એટલે 8 આયા. પીળો પરમાણુ તમારો અહીંયા કમ્પ્લીટ થયો. હવે ધારીની વાત આવી. ચલો મને કહો, ધારી ઉપર એક એટમ. એવી ધારીઓ કેટલી હોય મિત્રો? ધારીઓ 12 હોય. જો આ 1 2 3 4 5 6 7 અને 8 9 10 11 અને 12 ધારી પરનો પરમાણુ 1/4 જેટલું કોન્ટ્રીબ્યુશન આપે. અને વચ્ચે એટમ જે છે એ પણ બી જ છે. એટલે તમને મળ્યો 1 + 3 અને બીજું 3 + 1 એટલે A4B4. અને A4B4 ના લખવું હોય તો બની જાય AB. તો મિત્રો યાદ રાખજો, આ પ્રશ્નમાં એ પરમાણુ જો ખૂણા પર હોય અને બી જો આખા બોડીના સેન્ટરમાં અંતઃકેન્દ્રિત હોય તો તમારા સબસ્ટન્સનું જે અણુસૂત્ર છે એ બનશે AB. તો રાઈટ આન્સર આવશે
ઓકે. મિત્રો એક નવો ક્વેશ્ચન લઈએ. એન્ટીફ્લોરાઇડ બંધારણમાં એનાયન સીસીપી રચનામાં છે અને કેટાયન ચતુષ્ફલક છિદ્રો રોકે છે, તો સામાન્ય સૂત્ર એનું કયું થાય? મિત્રો અહીંયા તમને આપ્યું છે સીસીપી રચના, બરાબર. એન્ટીફ્લોરાઇડ બંધારણમાં એક તત્વ એ સીસીપી રચનામાં છે અને બીજું ચતુષ્ફલક છિદ્રોમાં રોકાયેલું છે. સામાન્ય સૂત્ર કયું બને? હવે એનાયનને આપણે માઈનસ કહીએ અને કેટાયનને આપણે પ્લસ કહી દઈએ. તો પછી એક કામ કરીએ, કોઈ પણ તત્વ લેવાય, એવું નથી કે એ બી જ લેવાય, XY પણ લઈ શકીએ છીએ. અહીંયા હું લઉં છું A અને B. A પર લખું પ્લસ અને B પર લખું માઈનસ. A એટલે પ્લસ લખ્યું છે એટલા માટે કોણ આવશે? કેટાયન. ચલો, કેટાયન કઈ જગ્યાએ છે? ચતુષ્ફલક છિદ્રોમાં છે. મિત્રો ચતુષ્ફલક છિદ્રો એ ગોળાઓની સંખ્યા કરતા બમણા હોય. અચ્છા, એનાયન એટલે કે B માઈનસ સીસીપી રચનામાં છે. મિત્રો સીસીપી રચનામાં જ્યારે હોય અને પેલા ચતુષ્ફલક છિદ્રોમાં હોય, તો યાદ રાખજો સીસીપી રચનામાં તત્વો એટલે કે ગોળાઓની સંખ્યાને આપણે એમ કહીએ, જ્યારે ચતુષ્ફલક છિદ્રો એ 2n જેટલા હોય, બરાબર છે. તો તમારી પાસે અત્યારે આવ્યો A2n Bn Nn કાઢી નાખીએ તો જવાબ આવશે A2B. મિત્રો તમારો ક્વેશ્ચન એવો છે કે એનાયન સીસીપી રચનામાં છે. સીસીપી નો મતલબ ક્યુબિક ક્લોઝ પેક રચના થાય. ક્યુબિક ક્લોઝ પેક રચનામાં ગોળાઓની સંખ્યા n છે. એવી રીતે તત્વ બીજું એ ચતુષ્ફલક છિદ્રોમાં છે અને ચતુષ્ફલક છિદ્રો એ મૂળ સંખ્યા કરતા, ગોળાઓની સંખ્યા કરતા બમણા જોવા મળે. એટલા માટે જવાબ આવશે A2n Bn Nn કેન્સલ કરીએ તો A2B એ તમારો આન્સર આવશે. મિત્રો અહીંયા એના પછી કોરન્ડમ પ્રકારના બંધારણમાં, કોરન્ડમ પ્રકારની કોઈ ખનિજ હશે, એના બંધારણમાં એનાયન HCP રચનામાં છે. મિત્રો એનાયન અને કેટાયન અહીંયા ફરી એક વખત ઉલ્લેખ થયો છે, તો હું એનાયન AB, એનાયન એને હું B માઈનસ કહીશ, કેટાયન એને A પ્લસ કહીશ. કેટાયન નો મતલબ પોઝિટિવ ચાર્જ, એનાયન નો મતલબ નેગેટિવ ચાર્જ. ચલો, શું કહે છે? એનાયન HCP રચનામાં છે. HCP એટલે હેક્સાગોનલ. હેક્સાગોનલ ક્લોઝ પેક રચનામાં ધારો કે ગોળાઓની સંખ્યાને આપણે n તરીકે દર્શાવીએ, બરાબર. તો ઓકે, કેટાયન ક્યાં છે જોઈ લઈએ. કેટાયન અષ્ટફલક છિદ્રોના 2/3 ભાગમાં છે. તો હું લખીશ કેટાયન એ ઓક્ટાહેડ્રલ વોઇડ અષ્ટફલક છિદ્રોના 2/3 ભાગમાં. પણ યાદ રાખજો મિત્રો, જેટલા ગોળાઓ હોય એટલા જ અષ્ટફલક છિદ્રો હોય. તો મારે અહીંયા n લખવો જરૂરી છે. જો ચતુષ્ફલક છિદ્રો હોત તો ગોળાઓ કરતા બમણા n હોત, એટલે કે 2n થાય. તો અહીંયા n જેટલા જ n મૂક્યા એના 2/3 ભાગમાં તમારો a સમાયેલો છે. તો મિત્રો તમને અહીંયા મળશે A2/3n અને B એકલો n. n કેન્સલ કરી દઈએ તો A2/3 અને સામે મળે B. ચોકડી ગુણાકારથી 3 સામે લઈ લઈએ તો A2B3 આનો આન્સર મળશે. જવાબ આવશે આનો A2B3. જ્યારે તમને NiHCP માં આપેલો હોય અને કેટાયન અષ્ટફલક છિદ્રોમાં આપેલો હોય, એના પાછળ 2/3 ભાગમાં આપેલો હોય, તો આન્સર આપણને મળશે A2B3. ઓકે. મિત્રો અહીંયા થોડા મેથેમેટિકલ પોઈન્ટ્સ ને ધ્યાનમાં રાખીને સૂત્રો બનાવ્યા છે. એવા ક્વેશ્ચન જોઈએ. FeXO એ 3Fe+2 કે જેમાં Fe નો ચાર્જ 2 હોય, +2 હોય એવા, અને Fe નો ચાર્જ 3 હોય એવા
FeXO અણુ સૂત્ર તમને આપેલું હોય તેમાં x નું મૂલ્ય તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે મિત્રો આ વાતને સમજવા માટે હું પહેલા એક FeO નો ઓક્સાઇડ ફેરસ ઓક્સાઇડ હું તમને સમજાવું ચલો મને એક વસ્તુ કહો કે અત્યારે આપણી પાસે Fe છે અને ઓક્સિજન છે ક્રિસ્ટલની અંદર Fe અને O એમાં પાછા બે ટાઈપના Fe છે કેવી રીતે સમજો Fe નો ચાર્જ 2 હોય એવા પણ અને Fe નો ચાર્જ 3 હોય એવા પણ અને સાથે સાથે ઓક્સાઇડ તો ખરો જ મિત્રો ઓક્સિજનનો ઓક્સિડેશન કેટલો -2 તો એક કામ કરીશું આપણે હું તમને સાઈડ પર લખી આપું Fe જો કોઈ આંક ધરાવતો હોય ઓક્સિડેશન આંક તો આપણને ખબર નથી પણ O નો તો ખબર છે ને તો O નો ઓક્સિડેશન આંક -2 હોય તો નક્કી Fex ઉપર જે આંક આવવાનો એ કયો આવવાનો +2 જ આવવાનો ને રાઈટ તો એક કામ કરીએ પહેલી આપણે અહીંયા જે Fe નો 2 ઓક્સિડેશન આંક હોય એવા એટમ કેટલા આપે છે આપણને 3 તો હું નીચે 3 લખીશ અને Fe નો 3 ઓક્સિડેશન આંક હોય એવા કેટલા એટમ આપ્યા છે આપણને 1 તો હું નીચે અહીંયા 1 લખીશ બરાબર તો હવે મને એક વસ્તુ કહો ચલો 3y into oxidation number 2 3y into oxidation number 2 હોય એવા 1y into oxidation number 3 હોય આપણે રોમનમાં નહીં સાદામાં લખીએ 3y into 2 વત્તા 1y into 3 is equal to ચલો મને કહો આ બધાનો ઓક્સિડેશન આંક ટોટલ કેટલો છે 2 જેટલો છે રાઈટ મતલબ એવો થયો કે મેં શું કર્યું ઓક્સાઇડ નો ઓક્સિડેશન આંક -2 હતો એટલે O જતો રહે તો ઉપર ચાર્જ કયો આવે +2 તો સાહેબ એ કેટલો બને x નો +2 કહેવાય તો 3y into 2 વત્તા 1y into 3 is equal to +2 ચલો 6y થવાના +3y થવાના 6 3 9y 9y is equal to 2 માટે y is equal to 2/9 ઓકે ચલો y is equal to 2/9 આ મિત્રો હવે આમાંથી આપણે x લાવવાનો છે x કેટલો છે 3y વત્તા 1y is equal to x 3y વત્તા 1y is equal to x માટે 4y is equal to x માટે y ની વેલ્યુ અંદર મૂકી દઈએ 4 into 2/9 is equal to x માટે 8/9 is equal to x થવાના રાઈટ મિત્રો એક વિચારો તમને આપણે y કેમ મૂક્યો તો કઈ વાંધો નહીં y એક રાશિ છે એક એવી વસ્તુ છે કે જેના ઉપયોગ કરીને આપણે ચલની કિંમત મૂકીને આપણે x લાવી શકીએ એટલા માટે આપણે y મૂકેલો છે બોલો ઓકે તો યાદ રાખીશું અહીંયા તમારો જે આન્સર છે એ બનશે 8/9 મતલબ આન્સર ઇઝ A ત્યારબાદ મિત્રો Fe 0.93 ઓક્સિજન Fe 0.93 ઓક્સિજન માં Fe+3 નું ટકાવાર પ્રમાણ શોધવાનું છે મિત્રો અહીંયા તમને એક ઓક્સાઇડ આપ્યો છે અને આ ઓક્સાઇડનો દાખલો કરવા માટે તમારે થોડી થિયરી ઉપર જવું પડશે કેમ તો કે સાહેબ Fe જોડે O છે Fe જોડે O છે તો આનું સ્ટ્રક્ચર આ મુજબનું કરી શકાય રાઈટ મેં અત્યારે શોર્ટમાં લખીને તમને આપ્યું છે મિત્રો O પર આવશે -2 ચાર્જ પરંતુ Fe પર આવવાનો +2 ચાર્જ હવે આ પ્રકારના સ્ફટિકમાં આ અપૂર્ણતા છે એટલે ધાતુ ઘટાડો ધાતુ ઉણપ ક્ષતિ કહેવાય એ પ્રકારની ક્ષતિમાં
કેટલાક Fe પરમાણુ મિસિંગ થયેલા છે. ચલો મને કહો, માની લો કે કેટલાક પરમાણુ મિસિંગ થયા, અહીંથી Fe જતો રહ્યો, એક ગયો, બે ગયો, એમ કરતા 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 93 થઈ ગયા, મતલબ કે 100 માંથી 7 જતા રહ્યા, 93 થઈ ગયા, રાઈટ? એટલે કેટલાક Fe+2 જતા રહ્યા, કેટલાક Fe+2 મિસિંગ હોય તો એ Fe નું સ્થાન પૂર્ણ કરવા માટે સ્ફટિકમાં બહારથી Fe+3 નો ઉમેરો કરવામાં આવે. તો Fe+2 નું સ્થાન જે મિસ થઈ ગયું છે એને બેલેન્સ કરવા માટે Fe+3 અહીંયા ઉમેરેલા છે. અને એવું જો કરીએ તો તમારી પાસે સૂત્ર બને Fe.93O. એમાં મારે ટકાવાર પ્રમાણ શોધવાનું છે. Fe+3 percentage Fe+3 is equal to, ચલો મને કહો, મિસિંગ થયેલા એટમની સંખ્યા કેટલી? સાહેબ કેટલી? અત્યારે મિસિંગ થયેલા એટમ બને 93, એટલે કે 7 દેખાય છે. 100 માંથી 93 હાજર છે, 7 જતા રહ્યા છે. તો હું લખીશ અહીંયા મિસિંગ એટમ numbers of missing atom upon present atom into 100. ચલો મને કહો, મિસિંગ એટમ કેટલા છે? 7. અને એ મિસિંગ થયેલા એટમ કયો વીજભાર લઈને ગયા હતા? 2. એટલે +2 આવશે કે નહીં? ગુણ્યા 100 તો હોય જ, અપોન પ્રેઝન્ટ એટમ. કેટલા દેખાય છે પ્રેઝન્ટ? 93. મિત્રો અહીં આવશે 14, 7 દુ 14, નીચે આવશે 93 ગુણ્યા 100, આશરે કહીએ 14 સત્તા 91, અને 7 વડે 100 ને 7 વડે ભાગીએ તો લગભગ આપણે 15 ની આસપાસ મળે. 15 સત્તા 105, બરાબર? તો આપણને 15 ની આસપાસ આન્સર મળે. જવાબ આવ્યો 15% આવી ગયો. ક્લિયર? તો મિત્રો આવી રીતે દાખલા કરી શકાશે. મિત્રો અહીંયા તમને એક ફોર્મ્યુલા આપી છે, MgAl2O4 સ્ફટિકમાં O-2 આયનો CCP રચનામાં છે, Mg+2 T છિદ્રોમાં અને Al+3 O છિદ્રોમાં. Mg+2 અને Al+3 દ્વારા છિદ્રોનો કેટલો ભાગ ભરપાઈ થશે એવું આપણે શોધવાનું છે. તો પહેલી વાત MgAl2O4 સૂત્ર આ છે, Mg+2 Al+3 O-2. એમાંથી O-2 કઈ મૂક્યા છે? ક્લોઝ પેક રચના, ક્યુબિક ક્લોઝ પેક રચનામાં. Al+3 અષ્ટફલક છિદ્રોમાં છે, Mg+2 ચતુષ્ફલક છિદ્રોમાં છે. જો O-2 CCP રચનામાં હોય તો આપ સૌ જાણો છો ક્યુબિક ક્લોઝ પેક રચનામાં ગોળાની સંખ્યા કેટલી હોય? n જેટલી. અહીંયા O જોડે 4 આપ્યા છે એટલે n બરાબર 4 થશે. મેં અહીંયા n બરાબર 4 મૂકી દીધા. હવે આપ સૌ જાણો છો કે ચતુષ્ફલક છિદ્રો હંમેશા બમણા હોય, તો હું લખીશ અહીંયા 2n. અષ્ટફલક છિદ્રો હંમેશા n જેટલા હોય, હું લખીશ અહીંયા ખાલી n. અને CCP રચનાઓમાં ગોળાની સંખ્યા n હોય એટલે હું લખીશ અહીંયા n બરાબર 4. તો n બરાબર 4 અહીં મળ્યા, તો અહીંયા 2n બરાબર 8 થઈ જશે. n ની વેલ્યુ મૂકી એટલે અહીંયા પાછી 4 વેલ્યુ મૂકો એટલે અહીંયા બી 4 મળશે. તો મેગ્નેશિયમ 8 મળે, એલ્યુમિનિયમ 4 મળે, O 4 મળે. હવે મને કહો, જ્યારે તમને એવો પ્રશ્ન પૂછ્યો હોય કે છિદ્રોનો કેટલો ભાગ ભરપાઈ થશે, કેટલો ભાગ ભરપાઈ થશે, તો 8 ના લખાય, 1/8 લખાય. 4 ના લખાય, 1/4 લખાય. અને અહીંયા પણ 4 ના લખાય, 1/4 લખાય. બોલો આટલું ઓકે? હવે મને કહો, જો તમે 1/8, 1/4, 1/4 લઈ આવ્યા, પણ મૂળ સૂત્ર શું હતું? MgAl2O4. એટલે Mg નો 1 અહીંયા ગુણવાનો, Al નો 2 અહીંયા ગુણવાનો અને O નો 4 અહીંયા ગુણવાનો.
તમને શું મળશે 1/8 1/2 અને 1 1/8 નો મતલબ શું થયો 100 નો 8મો ભાગ કરીએ તો 12.5%. 1/2 એટલે 100 નો અડધો ભાગ કરીએ 50% અને 1 એટલે કમ્પ્લીટ 100%. તો અહીંયા તમને મળ્યો મેગ્નેશિયમ 12.5%, એલ્યુમિનિયમ 50%. જવાબ મળશે આપણને A. મિત્રો એવી રીતે CrCl3 આપ્યો છે અને CrCl3 માં Cl- આયનો એક ક્લોઝ પેક રચનામાં છે, Cr+3 આયનો અષ્ટફલક છિદ્રોમાં છે અને Cr+3 વડે કેટલો ભાગ રોકાય એ આપણે શોધવાનું છે. ચલો મને કહો, સૂત્ર આપ્યું છે CrCl3, એમાં ક્લોરાઇડ આયનો CCP રચનામાં છે. CCP રચનામાં ગોળાઓ તમને અત્યારે આપી દીધા છે 3. CCP રચનામાં તમારા ક્લોરાઇડ આયનો એટલે કે ગોળાઓ તમને આપી દીધા છે કેટલા 3 જેટલા. તો n બરાબર શું મળવાનો 3 મળવાનો. રાઈટ છે? ઓકે. સામે તમને ક્રોમિયમ આપ્યું છે. ક્રોમિયમ જે ખરો એ અષ્ટફલક છિદ્રોમાં છે. અષ્ટફલક છિદ્રોમાં ગોળાઓની સંખ્યા કેટલી હોય n હોય. તો અહીંયા n બરાબર 3 હતા, એ જ અહીં મૂકી દીધે. રાઈટ? એટલે અહીંયા આવશે 3, અહીંયા પણ 3. પણ હમણાં જ બોલ્યો કેટલો ભાગ જોઈએ છે, કેટલામો અંશ જોઈએ છે, કેટલામો અંશ ભરપાઈ થાય એ શોધવું છે. તો 3 ના લખાય 1/3 લખાય. 1/3 1/3. હવે મૂળ તમારો જવાબ જે છે સૂત્ર CrCl3 માં ક્રોમિયમ 1 છે કે નહીં, તો 1 અહીં ગુણવાના અને CrCl3 માં ક્લોરીન 3 છે તો એ 3 અહીં ગુણવાના. તો 1/3 અહીં આવશે, 3/3 અહીં આવશે. એટલે આ જવાબ મળે 33% અને આ જવાબ મળે 100%. તો મિત્રો યાદ રાખીશું CrCl3 માં ક્રોમિયમ તમને મળે 33% અને Cl તમને મળશે 100%. ત્યારબાદ મિત્રો ઇન્ફોર્મેટિવ ટાઈપના આપણે ક્વેશ્ચન જોવા માંગીએ છીએ. NaCl કયા પ્રકારનો ઘન છે? એમાં આવશે આયનો Na+ અને Cl- અને આયનો વચ્ચે રચાતો બંધ હંમેશા આયનિક હોય. એ ઉપરાંત આપણે પહેલી વસ્તુ પણ કહી શકીએ કે એક પરમાણુ પોતાના ઇલેક્ટ્રોનનું દાન કરે છે અને ધન આયન બનાવે છે. એક પરમાણુ ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરીને ઋણ આયન બનાવે છે. આવી રીતે વધુ વિદ્યુત ધનીય અને વધુ વિદ્યુત ઋણીય પરમાણુ વચ્ચે નિપજતું ઇલેક્ટ્રોસ્ટેટિક આકર્ષણ એ આયોનિક બંધમાં પરિણમે છે. એટલે અહીં આવશે આયોનિક બંધ. મિત્રો આયોનિક ઘનના ગ્રહબિંદુ કેવા હોય? હંમેશા ઘણા ઊંચા હોય. કેમ? કેમ કે એમની વચ્ચે એક કુલંબિક પ્રકારનું સ્ટ્રોંગ એટ્રેક્શન ફોર્સ છે અને થોડું અઘરું છે, મુશ્કેલ છે, એટલા માટે એના ગભ્યું બી ઊંચા હોય. ક્વાર્ટઝ કેવા પ્રકારનો ઘન ગણાય? મિત્રો ક્વાર્ટઝની ફોર્મ્યુલા SiO2 છે. રાઈટ? SiO2. એમાં સિલિકોન અને ઓક્સિજન વચ્ચે હંમેશા સહસંયોજક પ્રકારનો બંધ રચાશે, કારણ કે તેમાં સિલિકોનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. એટલે એ 4ની ભાગીદારી કરીને ઓક્સિજન સાથે બોન્ડ બનાવશે. ચલો અચ્છા આગળ ગયા એના પછી એટલે અહીં લખીશું આપણે સહસંયોજક બંધ. સિલ્વર ધાતુની સ્ફટિક રચના કેવી છે? મિત્રો યાદ રાખજો, તમને Na અને Fe આપે, Na અને Fe તો એ BCC પ્રકારમાં આવે. પછી Mg અને Zn આપે તો એ હેક્સાગોનલ ક્લોઝ પેકમાં આવે અને AgCu આવે તો એ હંમેશા FCC માં હોય. તો અહીંયા તમને કયો આવ્યો છે અત્યારે? Ag હંમેશા શામાં હશે? FCC માં. સાદા ઘનમાં પેકિંગ ક્ષમતા મિત્રો કેટલી? બહુ ઈઝી ક્વેશ્ચન કહેવાય. 53% એનો જવાબ આવશે. કેમ કે સાદા ઘનમાં બે પરમાણુઓ ખૂબ નજીક ગોઠવાયેલા છે એટલે અહીંયા ક્લોઝ પેક ઓછું હશે. તેમજ BCC માં આગળ જઈશું તો એ ટકાવારી ધીમે ધીમે વધતી જશે. એમાં એટમ્સ વધતા ગયા એટલા માટે સાદા ઘનમાં એટમ્સ 4 છે. BCC માં એક નવો એટમ ઉમેરાય અને FCC માં બરાબર છે બીજા વધારે પડતા 6 એટમ ઉમેરાય. એનો મતલબ કે સાદા ઘનમાં પેકિંગ ક્ષમતા 52.36, એનો મતલબ કે 53% થઈ. BCC માં વાત કરીએ તો 68% અને FCC માં વાત કરીએ તો 74%. ઓકે,
ચતુષ્ફલક છિદ્રોની સંખ્યા હંમેશા અષ્ટફલક કરતા કેવી હોય મિત્રો? આ થિયરી છે, આપણે ભણી ગયા. ચતુષ્ફલક છિદ્રો અષ્ટફલક છિદ્રો કરતા હંમેશા બમણા હોય. જવાબ આવશે 2. ચતુષ્ફલક છિદ્રો હંમેશા અષ્ટફલક છિદ્રો કરતા બમણા હશે. અંતઃકેન્દ્રિત ઘનમાં એકમ કોષમાં પરમાણુની સંખ્યા કેટલી? મિત્રો અંતઃઘનની વાત કરીએ, અંતઃકેન્દ્રિત, તો પહેલા ખૂણા ઉપર તો 8 છે, સેન્ટરમાં બી 1 છે, તો 8 * 1/8 જવાબ આવશે 1, અને વચનો 1 એટલે 1 + 1 = 2. અહીં આવશે જવાબ મિત્રો 2. ફલક કેન્દ્રિત ઘનમાં એકમ કોષમાં પરમાણુની સંખ્યા કેટલી? મિત્રો 8 ખૂણા ઉપર તો 8 છે જ, એટલે 8 * 1/8 પ્લસ જે ફલક છે એની ઉપર પાછો એટમ આવશે. ફલક 6 હોય, 6 * 1/2, તો જવાબ આવશે 1 + 3 = 4. બહુ બેઝિક વસ્તુ છે આ. કયા સંયોજનમાં સ્વાત્કી ક્ષતિ રહેલી છે? મિત્રો યાદ રાખીશું, અહીંયા NaCl KCl માં સ્વાત્કી આવે. એક બીજી વસ્તુ કહી દઉં, AgBr નો ક્રિસ્ટલ એવો છે કે જેમાં સ્વાત્કી અને ફ્રેન્કલ બંને પ્રકારની ક્ષતિઓનો સમાવેશ થાય છે. ઓકે, મિત્રો નવા ઇન્ફોર્મેશન ટાઈપના ક્વેશ્ચન જોઈએ. કયા સંયોજનમાં ફ્રેન્કલ ક્ષતિ રહેલી છે? મિત્રો યાદ રાખજો, તમને અત્યારે સ્વાત્કી અને ફ્રેન્કલ એની જ્યારે ચર્ચા કરીને આપે ત્યારે યાદ રાખજો, NaCl KCl સાની અંદર આવે? સ્વાત્કીમાં આવે, બરાબર. SrCl એ પણ ના આવે. ફ્રેન્કલની વાત કરીએ તો ઝિંક સલ્ફાઇડ, રાઈટ. કયું સંયોજન ધાતુ ઉણપ ક્ષય દર્શાવશે? મિત્રો ધાતુ ઓછી હોય એવું આમાંથી કયું દેખાય છે? 100% કરતા ઓછી ધાતુ હોય એવું આ સૂત્ર છે, એટલે ધાતુ એફિશિયન્ટ, મેટલ એફિશિયન્ટ ડિફેક્ટ, બરાબર. Fe 0.95O. કયું તત્વ અર્ધવાહક છે? મિત્રો જર્મેનિયમ અર્ધવાહકની અંદર ગણી શકાય. આ એક માહિતી થઈ. NaCl ના સ્ફટિકમાં થપ્પીની ભાત કઈ જોવા મળે? મિત્રો NaCl રોક સોલ્ટ છે, અને રોક સોલ્ટમાં FCC રચના છે. FCC રચનામાં ABC ટાઈપ તમને જોવા મળશે. થપ્પીની ભાત આવશે ABC. HCP ના એકમ કોષમાં ખાલી જગ્યા હોય. HCP નો એકમ કોષ લઈએ તો મિત્રો યાદ રાખીશું, FCC અને FCC, HCP અને FCC બંને 74% કદ ધરાવે છે. પરમાણુઓ દ્વારા રોકાતું કદ 74% હોય તો બાકીની ખાલી સ્પેસ થશે 26%. જવાબ આવશે 26%. અંતઃકેન્દ્રિત કોષમાં જગ્યા કેટલી હોય? અંતઃકેન્દ્રિત કોષ એમાં 68% કદ રોકાય, કે ખાલી જે હોય એ જગ્યા કેટલી? 32% થઈ કહેવાય મિત્રો, 32% આવશે. ફલક કેન્દ્રિત કોષમાં ધારીની લંબાઈ કેટલી હોય? મિત્રો યાદ રાખજો, ફલક કેન્દ્રિત ઘન, આપણે આવો કોઈ ઘન દોરીએ અને એની અંદર તમારે ધારીની લંબાઈની વાત કરવી હોય તો A બરાબર ફલક છે એટલે A બરાબર 2r થાય, 2√2r. એટલે અહીંયા 2√2r જવાબ આમાંથી આપણને મળશે. 4/√2 નો મતલબ શું? 2√2r. પરફેક્ટ જવાબ છે. ફલક કેન્દ્રિત ઘનમાં પરમાણુનું કદ કેટલું હોય? મિત્રો ફલક કેન્દ્રિત ઘનમાં પરમાણુ સંખ્યા 4 હોય. આપ સૌ જાણો છો 4 એટમ્સ 4 હોય, અને એમાં પાછું એક ગોળાનું કદ 4/3πr³. 4/3 ચોકું 16/3. જવાબ આવશે 16/3πr³. તો મિત્રો આ થઈ વાત MCQ ની. તમારા ક્વેશ્ચન તૈયાર કરવાના, બરાબર લખી એસાઇનમેન્ટ બનાવી અને ટીચરને સબમિટ કરવાના છે. ઓકે.